गोपाल बालं भुवनैकपालं संसार माया मतिमोहजालं यशो विशालं शिशुपालकालं बालं मुकुन्दं मनसा स्मरामि प्रभुर्नन्द कुमारो मे स्वामी वृषभानुजा कृतार्थोऽहं न संशयः। અહીં બિરાજમાન શ્રી કલ્યાણરાય પ્રભુના ઉભય ચરણોમાં પણ દંડવત પ્રણામ કરું છું. આ 2025માં અને એમાં પણ 144 વર્ષે જ્યારે ગ્રહોની આકાશમાં સ્થિતિ એવી થઈ છે કે કુંભ આપણે પ્રયાગ, ઇલાહાબાદ, ત્રિવેણી સંગમ ત્યાં પ્રાપ્ત થયું છે. ત્યાં જઈને ત્યાં સ્નાન કરીને બધા પોતપોતાના કોઈ પાપોની નિવૃત્તિ કરવા, તો કોઈ ચિત્તની શુદ્ધિ કરવા, અથવા કોઈ ભગવાન મહાદેવજીથી મળવા જઈ રહ્યા છે. અઘોરી સાધુઓ, નાગા સાધુઓ, અઘોરી એટલે કે જે તંત્રની ઉપાસના કરે છે, અને નાગા સાધુઓ એટલે જે મંત્રોપાસના કરે છે. તો આ સમયનો લાભ ઉઠાવીને બધા જઈ રહ્યા છે. અમૃત તો જ્યારે દેવો અને દાનવો સમુદ્ર મંથન કર્યો તો અમૃત ધન્વંતરીજી લઈને આવ્યા. દરેકને આકાંક્ષા થઈ કે અમૃત અમે લઈએ. તો એ નોકઝોકમાં અમૃતની ઉજ્જૈન, હરિદ્વાર, નાસિક અને પ્રયાગ આ 4 સ્થળો પર અમૃતના બૂંદ પડી ગયા. અને ત્યાં 3 વર્ષે, 6 વર્ષે, 12 વર્ષે કુંભ આવતો હોય. પણ આ જે સંયોગ છે, આપણા લાઈફ પહેલાં પણ નથી આવ્યો અને આપણા પછી પણ હવે આપણા લાઈફમાં તો નથી આવવાનો. આ સંયોગ એટલા માટે લોકો દોડી રહ્યા છે. પણ અગર આપણે યમુનાજીમાં સ્નાન કરીએ તો આપણને આમ જ તનુ નવત્વ પ્રાપ્ત થવાનું છે. અગર આપણે શ્રીમદ ભાગવત સપ્તાહ જે પદ્ધતિથી બતાવવામાં આવી છે શ્રી શુકદેવજી દ્વારા, કે જ્યારે પરીક્ષિત રાજાએ પૂછ્યું કે મ્રિયમાણ મનુષ્યનો શું કર્તવ્ય છે, તો આપણે જાણીએ છીએ કે આપણે દરેક માટે 7 દિવસ લખાયેલા છે. આપણને પ્રશ્ન થાય કે 6 કેમ નહીં, 5 કેમ નહીં, 8 કેમ નહીં? તો દિવસ તો બધા માટે 7 જ છે. ભગવાને પણ ગોવર્ધન પર્વત 7 દિવસ ધારણ કર્યું. અને ઘણી બધી ભાગવત સપ્તાહ પણ જનરલી આમ 30 દિવસ પણ ઉદ્ધવજીએ ભગવાનની જે રાણીઓ હતી અને જે વજ્રનાભજી હતા ત્યારે 30 દિવસની ભાગવત કથા સંભળાવી હતી વ્રજમાં, અને એ પણ કુસુમ સરોવર ઉપર. ત્યાં પણ આજે શિલાલેખ છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ગોલોક ધામમાં ગમન કરી ગયા અને રાણીઓથી રહેવાયું નહીં,
અત્યંત વિરહ ઉત્પન્ન થયો. તો અર્જુન ભગવાનના સંપૂર્ણ પરિવારને, એટલે જે 8 પટરાણીઓ હતા, તે તો યોગ માયાથી ભગવાનની તરત જ પછી એ ભગવાનના ગોલોકધામમાં ગમન કરી ગયા. કિંતુ જે 16,000 રાણીઓ રહી, તો એ 16,000 રાણીઓ અને વજ્રનાભજી અને અર્જુન, તો અર્જુન આ બધી રાણીઓને લઈને એ મથુરા મંડલમાં આવ્યા. અને પરીક્ષિત રાજાએ જ્યારે મથુરા મંડલમાં પ્રભુ ન રહ્યા, તો મથુરા મંડલ પણ ઉજ્જળ થઈ ગયો. તો પરીક્ષિત રાજાએ વજ્રનાભજીને મથુરા મંડલમાં મતલબ એમનો અભિષેક કર્યો. અને આપણે વજ્રનાભે ભગવાન શ્રી કૃષ્ણની જે લીલા સ્થળીઓ હતી, તે શાંડિલ્ય ઋષિ સાથે એમને પ્રકટ કરવાનું, શોધવાનું, સર્ચ કરવાનું, આપણે મોબાઈલમાં સર્ચ કરીએ ને એવી રીતે સર્ચ કરવાનું કામ તો હજારો વર્ષથી, એટલે ભગવાનના ગમન પછી પણ તરત જ ચાલુ થઈ ગયું. એટલે એમને લીલા સ્થળીઓ સર્ચ કરી, એ બધી પ્રકટ કરી. અને પ્રકટ કરીને ભગવાનની રાણીઓએ શ્રી યમુનાજીને પૂછ્યું કે અમને પ્રભુનો બહુ જ વિરહ થાય છે અને અમે પ્રભુની પાસે કઈ રીતે જઈએ, અમારો યોગ કઈ રીતે થાય. તો જુઓ, જ્યારે ભગવાનની અવતાર દશા હતી, ત્યારે તો ભગવાનની અવતાર દશાને લીધે, પ્રભુની પ્રત્યક્ષ સ્થિતિને લીધે, પ્રભુના પ્રમેય સ્વરૂપને લીધે બધાનું કલ્યાણ થઈ જ રહ્યું હતું. મુક્તિથી ઓછો તો કોઈને પણ તે સમયે કંઈ પણ ન મળે. પૂતના જેવી પૂતના, જે ભગવાનને વિષપાન કરાવવા માટે આવી હતી, એ પૂતનાને માટે પણ શ્રીમદ ભાગવતજી લખે છે, અહો બકીયમ સ્તનકાયકૂટમ જિઘાંસયા પાયયદ્વપ્યસાધ્વીમ અપ્યસાધ્વી લેવે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કંવા દયાલુ શરણમ વ્રજેમ. એનો મતલબ એ છે કે એવા કોણ દયાલુ છે, એવા પરમ કોણ કારુણિક છે કે જે શત્રુભાવથી, મારવાના હેતુથી આવ્યો હોય અને એને પણ માતૃગતિ પ્રદાન કરી. ત્યારે ભગવાને મુક્તિથી ઓછું તો કોઈને પણ ન આપ્યું. એટલે નિસ્સાધન ફલાત્માયમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે. એટલે ભગવાને આમ કહેવાય છે કે મુક્તિ લૂંટાવવા માટે જ ગોકુલમાં પધાર્યા છે. તો આ તો થઈ વ્રજમંડળની વાત. ત્યારે જ્યારે ભગવાનની રાણીઓએ આ વાત કરી શાંડિલ્ય ઋષિને અને શ્રી યમુનાજીને, ત્યારે શ્રી યમુનાજીએ કહ્યું કે તમે ઉદ્ધવજીને, જે ઉદ્ધવજી વંદે નંદ વ્રજસ્ત્રીનામ આ પાદરેણુ અભીક્ષણસઃ યાસામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. એ ઉદ્ધવજી જે વરદાન માંગ્યો પ્રભુથી કે મને વ્રજમાં કોઈ ગુલ્મલતા ઔષધિ બનાવો, નાની નાની ધૂપ બનાવો કે જેનાથી ગોપીઓના ચરણારવિંદની રજ મારા ઉપર પડે અને એ રજથી મને ઉચ્ચ અધિકાર પ્રાપ્ત થાય. તો એક વાત તો આપ નિશ્ચિત સમજો, આપણે રોજ સેવામાં જઈએ છીએ તો વ્રજ રજ લઈએ છીએ, બરાબર? તો રજથી આપણો અધિકાર ભગવદીય બને છે અને ભગવદીય બન્યા વગર, આપણા અધિકારની વૃદ્ધિ થયા વગર આપણો ભગવત સંબંધ હોઈ શકતો નથી. એટલે રજ એ ખૂબ જ જરૂરી છે. તો ઉદ્ધવજી
વ્રજ ગોપિકાઓની એ રજની એ રજ નાના નાના પોદા બનવાનો એટલા માટે પસંદ કર્યો કે ગોપીજનો જ્યારે પોતાના ચરણોથી ચાલે તો એ રજ આ ઉદ્ધવ લટાપતા ઉપર પડે અને ઉદ્ધવજી કહે કે મને એ અધિકાર એ ભાવ મળે. ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. તો એ ગોપીજનોનો ભાવ પ્રાપ્ત થાય એને માટે બીજું કોઈ સાધન નથી, એટલે રજની પ્રાપ્તિ થાય. આ તરફ બીજી પણ એક સુંદર મતલબ બ્રહ્માજીએ 60,000 વર્ષ ગોપીઓના ચરણની રજ માટે તપ કર્યો. એ પણ એક મતલબ આપણા શાસ્ત્રોનો પ્રસંગ છે. તો એ લાંબો પ્રસંગ હમણાં નથી લેતા, લેકિન રજથી અધિકાર પલટો થાય છે, અધિકારની પ્રાપ્તિ થાય છે અને એનાથી એ રજથી ભગવાન આપણને એવો દેહ આપે છે કે જે દેહ સેવામાં થાકતો નથી, એવું મન આપે છે કે જેને સેવા કરવાની ઈચ્છા થાય. કારણ કે મહાપ્રભુજી એક જગ્યા લખે છે કે કૃપા પરિજ્ઞાનમ ચ માર્ગરુચ્યા પરિચયતે, એવો શબ્દ છે. તમારા ઉપર પરમાત્માની કૃપા છે. એ કેવી રીતે તમે જાણશો? એનું જાણવાનું એક જ મેથડ છે કે તમારી આ માર્ગની અંદર રુચિ થાય છે કે નથી થતી, કે પછી બોર લાગે છે, કોણ કથા સાંભળે, કોણ આ સેવા કરે, કોણ રોજ અપરસમાં નાય, આવું બધું જો મનમાં વિચાર આવતા હોય સેવા માટે નેગેટિવ, તો સમજવાનું કે આપણે આ માર્ગમાં અધિકાર નથી, આપણે પુષ્ટિ માર્ગના અધિકારી નથી, આપણે કોઈક બીજા જ માર્ગના અધિકારી છીએ. એટલે આપણા મનમાં આપણે આ વાત સમજી લેવી જોઈએ. હવે શ્રીમદ ભાગવત જે છે એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. કારણ કે ઉદ્ધવજીએ જ્યારે પ્રભુ ગોલોકધામ ગમન સ્વધામ ગમન કરી રહ્યા હતા ત્યારે ઉદ્ધવજીએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ, જ્યારે આપ પોતાના સ્વરૂપથી અવતાર સ્વરૂપે આપના સ્વરૂપ વડે થઈ જતો હતો, લોકો કરી શકતા હતા, પણ આપની અનવતાર દશામાં શું કરવાનું એનો કોઈ માર્ગ આપ બતાવીને જાઓ. ત્યારે પ્રભુએ કહ્યું કે મારી અનવતાર દશામાં આ શ્રીમદ ભાગવત, જો કોઈ પણ શ્રીનાથજી બાબા એ પણ ભગવાન શ્રી કૃષ્ણના જ રૂપ છે અને દ્વાદશાંગો વૈ પુરુષ આપણને શ્રુતિ બતાવે છે કે પુરુષના એટલે શ્રીજી બાબાના 12 અંગ છે. આ આપ સાંભળશો કે પહેલો સ્કંદ અધિકાર લીલા, પછી આપણો સાધન લીલા, પછી ત્રીજો સર્ગ વિસર્ગ, એટલે આ રીતે આપ હમણાં સાંભળશો જ. તો આ રીતે 12 સ્કંદ અને 12 ભગવાનના અંગ. અને પછી ઉદ્ધવજીને ભગવાને કહ્યું કે મારી અનુપસ્થિતિની અંદર જે મારા સ્વરૂપથી થાય છે કલ્યાણ, જે પ્રકારનું, ધારો કે કોઈ મોક્ષાર્થી છે તો એને મોક્ષ મળે છે, કોઈ લૌકિકાર્થી છે તો એને લોક મળે છે, અને કોઈ ભગવત અર્થી છે તો એને ભગવાનની સેવા યોગ્ય દેહ પ્રાપ્ત થાય છે અને ભગવાનનો ગોલોક ધામ પ્રાપ્ત થાય છે. કારણ કે શ્રીમદ ભાગવત પુરાણ તિલકમ એ તો છે જ, પણ સાથે સાથે નિગમ કલ્પ તરોર ગણિતમ ફલમ શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ. શ્રીમદ ભાગવત શું છે? નિગમ એટલે વેદ રૂપ કલ્પ તરુનો, ગણિત એટલે પાકી ગયેલો ફળ છે, મધુર ફળ છે. તો જેમ કલ્પતરુ, જેમ કલ્પવૃક્ષ જેને જે જોઈએ તે પ્રાપ્ત કરાવે છે, તે આપે છે, એવી રીતે જ શ્રીમદ ભાગવતમાં પણ એ શક્તિ છે
જેમ ભગવાનમાં છે ગુણ, એવી રીતે શ્રીમદ ભાગવતના પણ છે ધર્મ. તો એ છે ધર્મો જ્યારે ગોપી ગીત આવશે તેનો આપ બધા ખૂબ જ ઉત્સાહપૂર્વક ગાન કરવાના. અને એ છે ધર્મો કયા એને આપણે હમણાં પણ રિપીટ કરી લઈએ. એ કયા? તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિવિરીતમ કલ્મષાપહં શ્રવણમંગલમ શ્રીમદાતતં ભૂમિ ગૃહન્તિ તે ભૂરિદા જનાઃ. આ દુનિયામાં સૌથી વધુ પુણ્ય કરનાર લોકો એ છે કે જે ભગવાનની કથા સંભળાવે છે. ઘણા જાતના દાન કરનારા લોકો છે. કર્ણ પણ મહાદાની હતો, પણ જે ભગવાનનું નામ સંભળાવે, જે ભગવાનની કથા સંભળાવે અને કથા દ્વારા જે લોકોને સન્માર્ગ પર લઈ જાવે, ભગવાન માર્ગ ઉપર લઈ જાવે, એ સૌથી મોટો ભૂમિકા ઘણો આપનાર જનાહ એ લોકો છે. તો આ રીતે જે છે ભગવાનની કથા. ત્યારે રાણીઓએ જ્યારે પૂછ્યું આ વાત, ત્યારે ઉદ્ધવજીએ સૌથી પહેલા ભગવાનની રાણીઓને લતા પતામાંથી જ્યારે ઉદ્ધવજી ભગવાન નામ સંકીર્તન દ્વારા પ્રગટ થયા, ત્યારે ઉદ્ધવજી ભાગવત સપ્તાહ 30 દિવસની સંભળાવે છે. એટલે ભગવાનના સ્વધામ ગમન પછી, એટલે કરીબન આમ કહેવાય છે કે ગ્રંથો એમ લખે છે કે થોડા દિવસ પછી, એટલે 20 દિવસ પછી આ ભાગવત કથા વજ્રનાથ, અર્જુન અને ત્યારે પણ પરીક્ષિત હતા. પણ પરીક્ષિત કથા નહીં સાંભળી શક્યા. કેમ? કારણ કે ઉદ્ધવજી જાણતા હતા કે પરીક્ષિતને આગળ સુખદેવજી દ્વારા આ કથાનો લાભ મળવાનો છે જ. એટલે પરીક્ષિતને ઉદ્ધવજીએ શું કહ્યું કે પરીક્ષિત, તમે જાઓ અને ચારે બાજુ પહેરો લગાવો, જેનાથી, કારણ કે તમે રાજા છો, તમે બધાને રોકી શકો, કંટ્રોલ કરી શકો. એટલે કથાની અંદર ડિસ્ટર્બ ના થાય, એટલે તમે પહેરો ભરો અને બીજા બધાને કથા સાંભળવા માટે જે શાંતિની, જે સાયલેન્સની, જે મૌનની અપેક્ષા છે, તે વાતાવરણ પૂર્ણ કરો અને બધાને કથા સાંભળવા દો. એટલે પરીક્ષિતે કથા નથી સાંભળી અને એ પહેરો પડતા રહ્યા અને બીજા બધાએ કથા સાંભળી. રાણીઓ માટે રાણીઓએ ખૂબ જ ધ્યાનથી શ્રવણ કર્યું, પછી મનન કર્યું, પ્રભુનો ધ્યાન કર્યું, એક તાન વિરહની અંદર થઈ ગયા અને ભગવાને બધાને માટે વિમાન મોકલ્યા અને બધા વૈકુંઠ, બધા ભગવાનના ધામમાં પોતપોતાના વિમાનોની અંદર બધા બેસીને પધાર્યા. એટલે આ જ્યારે કથા થઈ ત્યારે આ થયું. એટલે હું તો સાચું કહું છું કે કથા આપણે જીવતા જીવ સાંભળવું જોઈએ. પછી મર્યા પછી છે ને વાસમાં બેસીને કથા સાંભળવી પડશે. એના કરતાં બહેતર છે આપણા 7 દિવસ શ્રી ગિરિરાજ પ્રસાદ શાસ્ત્રીજીની તો મને લાગે છે કે 44-45 વર્ષની ઉંમરમાં આ 400 કરતાં 750 જેટલી
આ કથા થશે. એટલે અમે સમજો 1 વર્ષની 10 કથા થઈ ગઈ, એટલે મહિનાની 1 કથા તો થઈ ગઈ નિયરલી. એટલે કેટલી વાર એમને તો આ કથાનો શ્રવણ કર્યો છે, કરાયો છે. એ તો પોતે કંઈ ચાલતી ફિરતી કથારૂપ જ થઈ ગયા છે. જેમ મહાપ્રભુજીનો વૈષ્ણવ, મહાપ્રભુજીને હૃદયમાં ધારણ કરનાર, સિદ્ધાંતોને ધારણ કરનાર વૈષ્ણવ એ મહાપ્રભુજીની ખરેખર ચાલતી ફિરતી બેઠક છે. એમ શાસ્ત્રીજી ચાલતા ફરતા કોઈ વિદ્યાલય હોય, કોઈ આ હોય, કોઈ તે હોય, કોઈ યુનિવર્સિટી હોય, તો શાસ્ત્રીજી તો ચાલતી ફરતી ભાગવત કથા થઈ ગયા છે. એમને રાતને કોઈ નિયમમાંથી જગાડીને અગર પૂછે કે ભાઈ કોઈ એમ કહે કે અહો બકીયમ આ શ્લોક ક્યાં આવ્યો, તો પૂતનાનો કોઈ પણ એમ કહેશે કે આ તો 10મ સ્કંદનો હશે, પણ આ 3જા સ્કંદનો શ્લોક છે ખરેખર. તો બ્રહ્માનારદ સંવાદ 3જા સ્કંદના એટલે 3જા અધ્યાયનો કરીબન આ શ્લોક છે. 3 to 23 એટલે ત્યાંનો આ શ્લોક છે. હવે ઘણા લોકો એમ કહેતા હોય છે કે નવરાત્રાશું ત્યારે હરિ ભજશું. તો જો આ વિચાર બહુ જ ભ્રામક અને ગલત છે. મારો વધુ ટાઈમ નહીં થઈ જાય એટલા માટે હું પણ હવે સમેટી રહી છું. તો નવરાત્રાશું બોલે છે ને, તો આ વિચાર બહુ ભ્રામક છે. એક સત્ય ઘટના બતાવું છું. એક હું કથામાં ગયેલી હતી, તો ત્યાં એક ભાઈ સાહેબ હતા. એમને કહ્યું કે मैं ત્યારે એમ બોલ્યું कि भाई जो बचपन में नहीं करेगा, जो बचपन में नहीं करेगा वो बचपन में क्या करेगा. એટલે પ્રહલાદજીનો પ્રસંગ ચાલતો હતો. પ્રહલાદજીએ કહ્યું છે કે કૌમાર આચરેત પ્રાજ્ઞઃ ધર્માન ભાગવતાન ઇહ. કુમાર અવસ્થામાં જ એટલે 9 વર્ષની અવસ્થાથી જ પોતાના બાળકોને સમજે કે નહીં સમજે એમના કાનમાં આ કથાઓ, આપણા સિદ્ધાંતો, આ 84-252 વૈષ્ણવની વાર્તાઓ, શિક્ષાપત્રો અને ગીતાજી આટલા એમના કાનમાં નાખતા જ થાઓ. પછી એ તમારો નહીં સાંભળે, પણ પહેલાંથી અગર સિમમાં રેકોર્ડ થઈ ગયો હશે તો પછી પાછળથી કામ લાગશે. તો લોકો એમ કહે છે ને કે નવરા થાવ. તો હું એ પ્રોગ્રામમાં ગયેલી હતી, તો એ ભાઈ બોલ્યા કે આવી તો ગવર્મેન્ટે છે ને 60 વર્ષ કરી દીધા રિટાયરમેન્ટમાં, એટલે આપણે 60 વર્ષ પછી સાંભળીશું, આવું બોલ્યા. પછી એ ઘરે ગયા, સવારે ઓફિસ ગયા અને ઓફિસ સ્કૂટર ચલાવીને ગયા અને 11 વાગે બીજે દિવસે કથામાં સમાચાર આવ્યા કે ભાઈ નથી રહ્યા. એટલે જિંદગીનો કંઈ જ ભરોસો નથી. क्या भरोसा है इस जिंदगी का. कहवाई है कि मौत से किसकी रस्तदारी है, आज उनकी तो कल अपनी बारी है. मौत तो एक दिन આવવાની છે. એટલે મોત કથા સાંભળવાથી ટળતી નથી, લેકિન કથા સાંભળવાથી શું થાય છે, આપણને સપનામાં જેમ આપણે જેલમાં બંધ છીએ તો જ્યારે આંખ ઉઘડે ત્યારે શું થાય કે જેલ પણ નથી, એના સળિયા પણ નથી, જાગીએ ત્યારે આવો થાય. તો જાગીને જોયું તો જગત દિશે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એને કોણે લટકા કરતા નજર આવે? જે જાગે છે તેને. જાગૃતિ મતલબ જે ભગવાનની પાસે છે તેને, જે માને છે કે આ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ આખો જગત કૃષ્ણ છે. સત ચિત અને આનંદ આ કૃષ્ણ છે. આ નાનો સરખો જે શ્લોક આપણે મંગલાચરણમાં ગાઈ ગયા ને કે સચ્ચિદાનંદ રૂપાય, આ નાનો સરખા શ્લોકની અંદર ભગવાનનો સ્વરૂપ પરિચય, ભગવાનનો ક્રિયા પરિચય અને ભગવાનનો એક એવો પરિચય કે જે ભગવાન લોકોને શું ઉપયોગમાં આવે છે, આ બધું પરિચય આપણને આ શ્લોક મોઢા ઉપર જોઈએ. જુઓ સચ્ચિદાનંદ રૂપાય, ભગવાન કેવા છે? સત ચિત અને આનંદ સ્વરૂપવાળા છે. આપણે કોઈને માટે કહીએ આ 5 ફીટનો છે, 6 ફીટનો છે, આ ગોરો છે, આ કાળો છે,
એઝ ઇટ ઇઝ, કંઈ પણ કહીએ, ધેટ્સ ઓલ. તો એ એનો સ્વરૂપ પરિચય થયો. સચ્ચિદાનંદ રૂપાય, તો ભગવાન કેવા છે? સચ્ચિત અને આનંદ સ્વરૂપ માત્ર છે. જેના માટે ઉપનિષદે કહ્યું આનંદ માત્ર કર પાદ મુખોદર આદિ. ભગવાનનું દરેક કંઈ, ભગવાનનું નાક, ભગવાનનું આંખ, ભગવાનનું ચરણ, ભગવાનના હાથ, ભગવાનના સાથળ, બધું આનંદમય છે. એટલે નાક છે, કાન છે, આંખ છે, એનો મતલબ ભગવાન સાકાર તો થયા નહીં. તો સાકાર વગર નાક કાન હોય ખરા? અક્ષરને કંઈ નથી, ભગવાનને તો છે. આ વાત છે. તો આ સચ્ચિદાનંદ રૂપાય, આ તો ભગવાનનું સ્વરૂપનો પરિચય. સચ્ચિદાનંદ રૂપાય, અને પછી આગળ શું આવે? વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. તો કોઈને પૂછો કે ભાઈ તમે શું શું કર્યો, તો કોઈ કહે મેં મારી માની યાદમાં આ સ્મારક કરાયો, આ ધામ કરાયો, આ કરાયો, તે કરાયો. તો ભગવાન શું કરે છે? વિશ્વનું સર્જન કરે છે. એને માટે ઉપનિષદ પ્રમાણ છે. તસ્માદ્વા એકસ્માદ આકાશાદ આત્મના, તસ્માદ્વા એકસ્માદ આત્મના આકાશઃ સંભૂત, આકાશાદ વાયુ, વાયુરગ્નિરગ્નિરાપઃ અદ્ય પૃથ્વી, પૃથ્વીભ્યો અન્નમ. આ રીતે પછી યતો વાયુમાની ભૂતાની જાયન્તે, યેન જાતાની જીવંતી, યત પ્રયંતિ અભિસંવિશંતિ ચ. આ ભગવાનની ક્રિયા. અને પછી ભગવાન શું કરે છે? તાપત્રય વિનાશાય. હવે વાત આવી. હવે કોઈ કહે કે ભાઈ તમે કહ્યું કે ભગવાન વિશ્વનું સર્જન કરે છે. ગોડ. G for generator, O for operator, D for destroyer અથવા તો destructor, એનું નામ છે ગોડ. તો ભગવાન અંગ્રેજો શું કહે છે? ગોડ. તો એ પણ માને છે કે ભગવાન આ 3 કામ કરે છે. આ વાત પૂરી થઈ. હવે તાપત્રય વિનાશાય. તો કોઈ એમ કહે કે ભગવાન ભલે વિશ્વનું સર્જન કરે, ભગવાન ભલે આનંદરૂપ છે. હવે અંબાણીનું ભલે, મુકેશ અંબાણીનો 27 માળનો મકાન છે અને ભલે એને ત્યાં 300 નોકર છે, પણ એ આપણા કંઈ કામના ખરા? તમે બોમ્બે જાઓ, રહેવાની જગ્યા ન હોય તો તમને અડધો દિવસ માટે પણ અડધો રૂમ પણ મળે ખરો? કંઈ ન મળે. આપણા કંઈ કામનું નહીં. તો એવી જ રીતે અહીંયા પૂછે છે કે ભગવાન આવું કરે, એ વાત બરાબર છે, પણ આપણને શું ફાયદો? તો બતાવ્યો તાપત્રય વિનાશાય. ભગવાન સમાજના, લોકોના 3 પ્રકારના તાપોનો વિનાશ કરે છે. 3 તાપ કયા? આદિ, વ્યાધિ ને ઉપાધિ. આપણા મનની જે આદિ છે, એટલે આપણા મનનો જે દુઃખ છે એને શાંત કરે છે. તમે ભગવાન નામ લો, ભાગવતજી શ્રવણ કરો, 7 દિવસ પછી તમે એટલા ફ્રેશ થઈ જશો, એટલા પોતાની જાતને એનર્જેટિક ફીલ કરશો. તમને આમ લાગશે કે આ બધું સંબંધો, લૌકિક સંબંધો ઘટાડવા જેવા છે અને આપણા જીવનનો સમય સેવા અને સ્મરણમાં નાખવા જેવો છે. આ બધું છે, પણ આ જગતનો દેખીતો વ્યવહાર છે. બાકી જગતમાં આવ્યા છે. જબ તુમ આए જગત में, जगत हंसे तुम रोए, ऐसी करनी कर चलो कि तुम हंसो जग रोए. એટલે આપણી જીવનની સફળતા તો એમાં છે. તો આ રીતે ભગવાન આદિ, વ્યાધિ એટલે આપણા રોગ ઇત્યાદિને તમે ભાગવતજીના જ્યારે ફલાદેશ જોશો તો આમ કરવાથી આ રોગ દૂર થાય, આમ કરવાથી આ લક્ષ્મી આવે, આમ કરવાથી આમ થાય, તો વ્યાધિ દૂર થાય. આદિ, વ્યાધિ અને ઉપાધિ એટલે આકસ્મિક. આમ જેમ હમણાં કોરોના આવી ગયો, આ આકસ્મિક ઉપાધિઓ જે આવી જાય છે એ ઉપાધિઓને પણ ભગવાન જ દૂર કરે છે. તો આ ભગવાન જે છે, આ શ્લોકમાં બધું ભગવાનનું ટોટલ પરિચય નાના સરખા શ્લોકમાં આવી જાય છે. હવે હું જ બોલ્યા જઈશ ને તો પછી તમારી કથા ક્યારે થશે એની મને